હેલો મિત્રો, આપ આવી ગયા છીએ મણિયારી ગામ. આ છે અમારા કુળદેવી શ્રી પ્રદા બ્રહ્માણીમાં. તમે લાઈવ દર્શન કરી શકો છો આજના. આ છે અમારા ક્રોધ ભૈરવ. આ છે એક દંત ગણપતિ. ત્યાં લાઈવ દર્શન આપ કરી શકો છો. અખંડ જ્યોતના પણ દર્શન કરી શકો છો. આ છે અમારા માતાજીનું મંદિર. બહુ અદ્ભુત મંદિર છે. અહીંયા તમે એકવાર આવો તો તમને ખબર પડશે કે માતાજીનું મંદિર કેવું છે. અમારા બહુ સરસ મંદિર છે. એકવાર જરૂર વિઝિટ કરો, જેથી તમને મજા આવશે, શાંતિનો અનુભવ થશે. અહીંયા લોકો દર્શન કરવા આવે છે અને હાલ આવી પણ રહ્યા છે. આજે અમારા માતાજીનો હવન છે, જેઠ સુદ તેરસ. આ છે અમારા ગૌતમ ઋષિ મહારાજ. બહુ અદ્ભુત વન્ડરફુલ પ્રતિમા છે ઋષિ મહારાજની, ગૌતમ ઋષિ મહારાજ. અહીંયા બે બહેનો પણ બેઠા છે, તમે જોઈ શકો છો. દર્શન કરવા આવે છે. આજે આવ્યા છે માતાજીના દર્શન કરવા. તમે પણ આવી શકો છો. આ છે અમારા કુળદેવી માતા શ્રી પ્રદા બ્રહ્માણીમાં, જે જૂની મૂર્તિ છે પરંતુ અદ્ભુત વન્ડરફુલ મૂર્તિ છે માતાજીની. તમે જોઈ શકો છો. શીતળામાં ટોસીમાની પણ મૂર્તિ છે. આ છે મંદિરનો ભાગ. અહીંયા માતાજીના હવન થાય છે, એ પણ તમે જોઈ શકો છો. અત્યારે હાલમાં કંઈ આયોજન નથી, પરંતુ હજી વાર છે. સામે હડકાઈ માતાજીનું મંદિર દેખાઈ રહ્યું છે આપને, એના પણ તમે દર્શન કરી શકો છો. આ છે સરકારી સ્કૂલ, નવી બની છે. પહેલાં અહીંયા હું ભણ્યો છું. બેન, આપ ક્યાંથી આવી રહ્યા છો? ઓખાથી. શું નામ આવડું? હે? આપનું નામ? જયશ્રીબેન મહેતા. દીપેશબેન. તમારા બે મત જણાવો માતાજીના મંદિર વિશે. આપણા માતાજીનું મંદિર કેવું લાગી રહ્યું છે? બહુ સરસ લાગ્યું. 10 વર્ષે આવ્યા અમે. 10 વર્ષ જેવું થયું. તમને અહીંયા મજા આવે છે? હા, મજા આવે છે. બધું સરસ સગવડ ને બધું છે. હવે કામ ચાલુ છે. આ બેબી છે. ઓકે, થેન્ક યુ. ભણે છે. આ બધું યુટ્યુબમાં જાય. સરસ. હા, જોયું બધું સરસ મંદિર. આ છે આપણા માતાજીની જે સ્તુતિ, તમે કરી શકો છો લાઈવ. લાઈવ સ્તુતિ માતાજીની કરી શકો છો આપ. જય માતાજી. તમારા બે વાત જણાવો. અમે આ મંદિરે આવીને અમને ખૂબ જ અદ્ભુત લાગ્યું છે. આ મંદિરમાં પ્રગતિ એવી સારી છે અને આ મંદિરમાં એવી શક્તિ છે કે આપણને મન પ્રફુલ્લિત થઈ જાય. અને આ મંદિરમાં આવીને જાણે એમ થાય કે માતાજીને જોઈએ રાખીને બહુ મજા આવે છે. તમે એકવાર અહીંયા વિઝિટ લેવા આવો અને એકવાર માતાજીના દર્શન કરો તો તમને ખબર પડશે કે માતાજીના કેવા ચમત્કાર. આપનું નામ? મારું નામ મહેતા દિયા છે ને અમે બેટ દ્વારકાથી આવીએ છીએ. થેન્ક યુ. આભાર. થેન્ક યુ. હવે તમારા મત જણાવો માતાજી વિશે.
કે આ તો આપની ઓળખાણ આપો. તમે અહીં માતાજીના દર્શન કરવા આવ્યા છો. આ અમારા કુળદેવી છે ચેમ્બરા બ્રહ્માણીમાં. આજે હવન છે, તેરસનો હવન છે, તેરસ સુદનો હવન છે. હવનમાં આજે અમારા આખા મહેતા પરિવાર બરાબર. આખા ગુજરાત ને ગુજરાત બહારથી આવશે ઓકે દર્શન કરવા માટે, હવનના દર્શન કરવા, માતાજીના દર્શન ઓકે. કરવા, પ્રસાદ લેવા. અને માની અમારા આખા પરિવાર, આખા કુટુંબ ઉપર અમી દ્રષ્ટિ છે. ઓકે. અને આખા પરિવારને સુખ, શાંતિ, આનંદમય હવે જીવન બેન આપે એક મિનિટ એવી એક મિનિટ મારે. હવે બેન હું માતાજીના ગરબા લખું છું, હા તો તમારે બનાવડા હોય ગરબા. તો મારા કોન્ટેક કરજો. હમ. નંબર આપી દઉં તમને. હા ગરબા લખો છો. ગરબા આપણે માતાજી હા માતાજીને બધું. દરેક માતાજીના બનાવું. બરોબર. હું ગાવ પણ છું. એમ હા. તમે ક્યાં રહો? હું ચાણસમાં. ચાણસમાં. એ આ રીતે વિકાસ થાય આપણે આ માતાજી. વિકાસ થાય એ તો છે. આગળ આ છે દિલ્હી નહીં પણ વિદેશમાં જોવા મળે આ. હા જુઓ. તમારા પ્રત્યે બધા તમારો આભાર. હે? તમે જે મત આપ્યા એ બધા આભાર. તમારો પણ આભાર બેન. આપ જોઈ રહ્યા છો અહીંયા આ બધી મંદિરની જગ્યા છે આપણી. અહીંયા હજી બાંધકામ ચાલુ છે. જય માતાજી. અહીંયા આપ જોઈ રહ્યા છો પાછળ જે મંદિર બની રહ્યું છે હજી બાંધકામ બાકી છે. આપ લાઈવ દર્શન કરી શકો છો માતાજીના. અને આપનું મંદિર, હા અમારું મંદિર માતાજીનું કેવું લાગ્યું આપને કોમેન્ટમાં જણાવજો. લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ અને શેર કરવા નમ્ર વિનંતી છે. આભાર. જય હિન્દ, જય માતાજી.